જો રાજીપો ખરેખર આપણે ભગવાનનો લેવાનો છે. મહારાજના ધામમાં જવું હોય આને આ દેહ વડે કરીને તો રાજીપો આપણે કેમ લેશું? મહારાજનો, સંતોનો, હરિભક્તોનો, આ સત્સંગનો રાજીપો જો હશે, સંતનો ને હરિભક્તોનો રાજીપો હશે ને તો અક્ષરધામનો માર્ગ છે ને ખુલ્લો થશે. મોટા સંતોને, હરિભક્તોને અને મહારાજને રાજી કરવાનો એક તાન હશે અને એકદમ 100% એમ કે સાવધાની હશે તો હેમખેમ આપણું જીવન પસાર થશે, નકર વિઘ્ન આવશે મોટે પાયે. આપણું મન છે ને, મન એ બહુ નડે છે. નિષ્કુળાન સ્વામી કીધું, શોધી આવ્યો તું સત્સંગમાં ભજવાને ભગવાન, આવ્યો તઈએ તારા અંગમાં નતા મોટપને માન. હતું કંઈ? આપણે સત્સંગમાં આવ્યા ને એકદમ દાસ હતા, બધા કેમ કરતા ન કરતા. પછી 2 પૈસા આવ્યા, 2 શબ્દ બોલતા આવડ્યા અને સ્લોલી શું થયું? થોડોક પાવર આવ્યો. અને પાવરના કેફે શું થાય છે? સર્વ જીવ પ્રાણી માત્રની અંદર જે ભગવાન બેઠા છે ને એ ભગવાન નારાજ થાય છે. ગુણ અવગુણની વાતો થઈ. જીવનમાં ભગવાન હોય, ભગવાનના ભક્તો હોય કે સંતો હોય, એનો જો અવગુણ આવે તો ચોક્કસ ગમે તેવા મોટા હોય કે ગમે તેવા મોટાના શિષ્ય હોય અથવા તો ગમે તેવા વ્યવહારે કરીને મોટા હોય તો પણ એને ભોગવવું પડે છે. ભુજ મંદિરમાં ઘણા બધા એવા સંતો છે કે જે સંતો ધ્યાન, ધારણા, તપ, સાધના વગેરે કરીને ભગવાનને પામ્યા હોય અને ભગવાનની સાથે વાતો કરતા હોય. આવા સંતોનો મહિમા નહીં સમજી થોડી સારી વાતો કરીને જો કોઈ સંતનો અવગુણ આવી જાય તો ચોક્કસ એ ભોગવવું પડે છે, પડે જ છે. મોટા સંતનો થોડો પણ જો અવગુણ આવે ને, સંતના મનમાં હોતું નથી, પણ આપણે ઉલટાનો જો એમાંથી અવગુણ લઈએ છીએ તો ચોક્કસ ભોગવવું પડે છે, એમાં કોઈ જાતની શંકા નથી. અમે સાધુ રહ્યા, સાધુ હોવા છતાં પણ જો અમારી સાથે એવા કોઈ મોટા સંતો હોય અને એ સંતનો અવગુણ લઈએ તો અમે પણ ભક્તો ઘણા બધા એવા એને જોયા છે કે જે અવગુણ લીધા એ પડ્યા છે. મહારાજના ધામમાં જવા માટે ડિગ્રી એક આ લેવી પડશે, કેવી કે રાજીપાઓ. રાજીપો કેવી છે વસ્તુ છે ખબર? ખાધા પછી જો પચાવતા ના આવડે ને તો શરીરની અંદર જે કંઈ રોગ આવે છે નાના મોટા, એનાથી આપણે મજા નથી આવતી. એટલે સત્સંગ દિવ્ય છે. સત્સંગની અંદર એટલી બધી તાકાત છે કે દેહ છતે ભગવાનના ધામનું સુખ મળે. હો, નિર્દોષ થઈ જશું એટલે આપણા જીવનમાં આ શિબિર દ્વારા આપણા જીવનને આપણે શુદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશું. મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કરું કે આપણે બધાને એવું સરસ મજાનું બળ દે કે આપણા જીવન શુદ્ધ રહે અને પ્રભુના ચરણને પામી જઈએ. સાત દકાળીનું દુઃખ પડે ને, આ નન્ના દેવને વળગી દેજો. હું આમાં રહી અને તમારા બધા મનોરથ આ લોક ને પરલોકના બે એમ પૂરા કરીશ.
રાજીપો. તો જેની શિખા નથી એને રાજીપો મેળવવો છે કે નહીં એમ પૂછું. સંતોનો કે ભક્તોનો કે નથી કપતો? રાજીપો જુઓ છે કે નહીં? હવે રાખશો શિખા?